હું તું ને રતનિયો અને આવા 20 કરોડ રતનિયાઓ વોટ્સએપ ઉપર બધું કહી રાખે ને પછી સ્ટ્રાઇકો આવે યુટ્યુબ ની ચેનલો ઉપર, કારણ કે ભાઈ અમે કહીએ એમ કરો. એટલે હું તું ને રતનિયો છે ને આ હાલે છે, હું તું ને રતનિયો, અને આ બધી જગ્યાએ છે. મેં આ હું તું ને રતનિયો છે ને એ મેં બધી જગ્યાએ જોયું છે, ને એ સંસ્થાઓને મેં ખતમ થતા જોઈ છે. એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ, એઝ અ જર્નલિસ્ટ મેં એ સંસ્થાઓને ખતમ થતા જોઈ. એનો એક પીક હોય, એ પીક રાઈડ કરતા હોય ત્યારે એક ટીમ વર્ક હોય, ને પછી ટીમ વર્ક જે તૂટે ને અંદરનું જે પોલિટિક્સ આવે, પાવર પોલિટિક્સ ને બધું, એને ધ્વસ્ત કરી નાખે. એ ચાહે કોઈ બી હોય. આ તમે સમજી લેજો. કદાચ સંસ્થાગત રીતે ધંધામાં પડેલા બે ભાઈઓનો ધંધો કેમ ન હોય, કે બે ભાઈઓના ઓર્ગેનાઇઝેશન કેમ ન હોય, અલ્ટિમેટલી તૂટે તૂટે ને તૂટે. કારણ કે અંદર ક્યાંક આ પ્રકારની બદીઓ ઘૂસે ને પછી હું જ સર્વે સર્વા ઈ જે આવે છે ને ભાવના, એમાં ખતમ થઈ જાય છે. એટલે અહીંયા ઈ થઈ રહ્યું છે, અને દુનિયા હવે ઓળખવા માંડી છે. એટલે વિશ્વગુરુ કયો કે આ બધું, ભલે તમે આ 20 કરોડ હું તું રતનિયા, આવા 20 કરોડ રતનિયાઓ કહેતા હશે, પણ ખુલ્લું છે. તમારે નોકરી માંગવા જાય છે ને પ્રાઇવેટ પાર્ટ ઉપર મારવું પડે છે, ભીખોડિયા ભરવા પડે. તમે ગઈકાલનો જ વિડીયો તમે જુઓ, ગોપાલ ઇટાલિયા વકીલ તરીકે કોર્ટમાં જવા માંગે છે, વકીલને જવા દેવામાં નથી. એટલે હવે પરિસ્થિતિ એ સર્જાઈ ગઈ કે તમે ન્યાય માટે કોર્ટમાં જશો, પણ તમારો વકીલને જ કોર્ટમાં નહીં આવવા દે આ લોકો.